નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે આઈએસ લાઇફસ્ટાઇલ એકેડમી ડેલી કરંટ અફેર એનાલિસિસ લેક્ચરમાં, જ્યાં ધ હિન્દુનું આપણે ગુજરાતીમાં એનાલિસિસ કરીએ છીએ. તો પહેલો એડિટોરિયલ અહીંયા આવેલો છે, એ આવેલો છે ઈવીએમ મશીન અને વીવીપેટ ઉપર. થોડીક હિસ્ટોરિકલ માહિતી આપી દઉં તમને. સૌથી પહેલા આપણે બેલેટ પેપરથી વોટિંગ કરતા હતા. તમે જૂની કોઈ મૂવી જોઈએ છે તો તમને ખ્યાલ હશે કે ભાઈ એક કાગળ હોય કેન્ડિડેટના નામનું, બરાબર, અને એમનું નામ ને એમનું સિમ્બોલ ને હોય, એની ઉપર સિક્કો મારવાનો, બરાબર. એની અંદર શું કરવાનું? સિક્કો મારવાનો. આ સિસ્ટમમાં ઘણી બધી ખામી હતી. ખામીઓને દૂર કરવામાં વિદેશી એક ઉપાય સ્વરૂપે ઈવીએમ મશીન આપણે એક્સેપ્ટ કરેલું હતું. ઈવીએમ મશીન હેક થઈ શકતું નથી, ખાસ વસ્તુ યાદ રાખજો. પણ ઈવીએમમાં આપણે જેને વોટ આપીએ છીએ, આપણો વોટ એને જ ગયો, બરાબર. એમાં માટે શબ્દ વપરાય છે કાસ્ટિંગ વોટ, બરાબર, કે આપણે જેને મત આપીએ છીએ એને જ મત જાય છે. એને લઈને સવાલ ઉઠ્યા, બરાબર. એને લઈને શું થયું? સવાલ ઉઠ્યા. તો એના માટે આપણે લાવ્યા વીવીપેટ, બરાબર. આપણે એના માટે શું લાવ્યા? વીવીપેટ, કે જેની અંદર વોટર જેને પણ વોટ આપશે તો એક પાર્ટી સિમ્બોલ અને કેન્ડિડેટ છે તે એની માહિતી ડિસ્પ્લે થશે, એ કાપલી બનશે અને પડી જશે. હવે આનો આપણે ઉપયોગ કઈ રીતે કરતા હતા? તો આપણે જ્યારે પણ ઈવીએમ મશીનમાંથી વોટ કાઢતા હતા, કોઈ પણ વોટ, બરાબર. આની પહેલા પણ હું તમને સિસ્ટમ સમજાવી ચૂક્યો છું, વીવીપેટ વાળી સિસ્ટમ. કે ઈવીએમ મશીનમાંથી, દાખલા તરીકે ઈવીએમ મશીનમાં એ, બી, સી અને ડી આ 4 ઉમેદવાર હતા અલગ અલગ પાર્ટીના, વિથ પાર્ટી સિમ્બોલ. તો આ ઈવીએમ મશીનમાંથી આપણે જે વોટ કાઢ્યા એમાં એના 10 હોય, બી ના 20 હોય, સી ના 30 છે, બરાબર. સી ના કેટલા છે? 30 છે, અને ડી ના 40 છે. તો આની અંદર વેરિફિકેશનમાં એવું કરતા હતા કે એની 10 કાપલીઓ ગણ લેતા હતા. વીવીપેટની અંદર 10 કાપલીઓ એની છે, હા, તો આને કેલિબ્રેટેડ માનતા હતા. કોઈ વખત એ ઇસ્યુ થાય તો, અથવા માની લો ઇલેક્ટ્રોનિક વસ્તુ છે, ઈવીએમ મશીન જે છે એના પણ ડેટાને કોઈ ડેમેજ થાય તો આપણે વીવીપેટના ડેટા આધારે આપણે વોટ કાઉન્ટિંગ કરી શકીએ. સ્ટોર કરવાની કેપેસિટી ને બીજી બધી માહિતી ઓલરેડી ઇલેક્શન કમિશને પબ્લિક કરી રાખેલી છે, બરાબર, કેમાં કેટલો ડેટા સ્ટોર થઈ શકે. હવે સવાલ ઉઠે છે કે આપણે જે વોટ આપીએ છીએ, બરાબર, આપણે કોને વોટ આપ્યો છે એનો રેકોર્ડ વીવીપેટમાં તો રહે જ છે. એનું એવું સમજો કે તમે ઈવીએમ મશીનમાં જેને વોટ આપવા માટે ક્લિક કરો છો અને વીવીપેટે એની પ્રિન્ટ કાઢવાની છે, એનો મતલબ કોઈ સિસ્ટમ એની સાથે જોડાયેલી છે, જે સિસ્ટમની અંદર પોલિટિકલ પાર્ટી, એનો સિમ્બોલ, એના કેન્ડિડેટનું નામ, બરાબર, આ બધી વસ્તુ શું છે અંદર પહેલેથી લિસ્ટેડ છે. માહિતી એના સુધી પહોંચે છે અને પછી થાય છે. તો હવે આપણે જે વીવીપેટ છે, બરાબર, વોટર વેરીફાઈડ પેપર ઓડિટ ટ્રેલર છે, એ હટાવી દેવું જોઈએ. તો આના માટે જજમેન્ટને લઈને અહીંયા ડિસ્કશન ચાલે છે. હાલાકી જ્યારે આ શરૂ કર્યું ને, ઈવીએમ મશીન લાવ્યા હતા, ઈવીએમ મશીન લાવ્યા હતા ત્યારે એનો ફાયદો એવો દેખાડ્યો હતો, એકદમ ઇઝી છે, બરાબર, પેપર લેસ છે અને ઇફેક્ટિવ છે. પછી આની ઉપર જ્યારે સવાલ ઉઠ્યા, બરાબર, ત્યારે આપણે વીવીપેટ લાવ્યા ત્યારે એવું ડિસ્કશન ચાલતું હતું વીવીપેટની અંદર કે ભાઈ આની અંદર ખર્ચ વધારે છે, બરાબર, પેપરનો, સિસ્ટમનો, ઇલેક્ટ્રિસિટીથી લઈને તમામ વસ્તુ. પણ જરૂરી હતું, બરાબર. ડેમોક્રેટિક જે સિસ્ટમ છે, લોકશાહી ઉપર જે ભરોસો છે એ રહેવો પડે, અને એ ભરોસો રાખવા માટે જરૂરી છે. તો આપણે આ વસ્તુ કરશું, બરાબર. હવે ફરીથી એવું થાય છે કે વીવીપેટ જે છે એને હટાવો, બરાબર. તો આની પહેલા પણ એક ઇલેક્શન વાળા ટોપિકમાં આપણે ચર્ચા કરી હતી કે ઈવીએમ મશીન હેક થઈ શકતું નથી. ઈવીએમ મશીન હેક થઈ શકતું નથી, પણ વોટર હેક થઈ શકે, વોટરના માઇન્ડસેટ હેક થઈ શકે છે. એટલે ઇલેક્શન પહેલા જ તે, ઇલેક્શન પહેલા, બરાબર, આપણે એવું માનતા હોઈએ છીએ ઇલેક્શન અત્યારે છે, બરાબર, એ વાત ખોટી છે. ઇલેક્શનની તૈયારી 2 વર્ષ પહેલા થઈ ગઈ. હંમેશા આ વસ્તુ યાદ રાખવાની. ઇલેક્શનની પ્રિપરેશન, જેમ યુપીએસસીની પ્રિપરેશન તમે, યુપીએસસી કે જીપીએસસી એક્ઝામની પ્રિપરેશન તમે વહેલા શરૂ કરજો ને, એવી રીતે પોલિટિકલ પાર્ટી ઇલેક્શનની શરૂઆત વહેલા કરી. ખ્યાલ આવે છે? ઈવીએમ મશીન અને વીવીપેટ વાળા ટોપિકમાં કોઈ ડાઉટ હોય તો જણાવો, બરાબર. આના કઈ ફોટા દેખાડવાની જરૂર નથી ને. વોટર ઈવીએમ મશીન અને વીવીપેટ વાળું બ્લુ કલરનું બોક્સ, આ રીતનું એક બોક્સ હોય જેની ઉપર એક કાપલી હોય, બરાબર. આ અને ઈવીએમ મશીન તો આ છે, બરાબર. આના કઈ ફોટા બતાવવાની જરૂર નથી ને. તમારામાંથી ઘણા બધા કેન્ડિડેટે તો વોટ કરેલા પણ હશે, બરાબર. આમાં કોઈ ડાઉટ છે ઈવીએમ મશીન કે વોટર પેટમાં? તમને કોઈ ડાઉટ હોય તો પેલા પૂછી. ઈવીએમ મશીન કે વીવીપેટમાં
ટોપિકમાં તમને પહેલા કોઈ ડાઉટ હોય તો પૂછી. ક્લિયર? આગળ વધીએ. આજે કરંટ અફેરની અંદર ઘણી બધી ઇન્ફોર્મેશન છે, એટલે થોડો ટાઈમ લાગશે. આગળ વધીએ. કોઈ પણ ડાઉટ હોય તો પછી તમે નેક્સ્ટ કોઈ કરંટ અફેર લેક્ચર હશે એમાં પૂછી શકશો. હવે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, જે સેકન્ડ ફેઝ, બરાબર, જે લોકસભા ઇલેક્શન ચાલે છે 189 લોકસભા સીટને લઈને રાજ્યની વાત કરીએ તો 6 રાજ્ય છે: બિહાર, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, યુપી, ઉત્તરાખંડ, બરાબર. અને લેટર ઓન પીડીએલમાં જ્યાં જ્યાં પણ થાય છે ઇલેક્શન, તો જે પબ્લિક વોટિંગ કરે છે એના પર્સન્ટેજ ઘટે. તો અહીંયા મતલબ સીટ તો જે આવે છે, જે પાર્ટીની આવે છે, પણ એટલીસ્ટ તમારે વોટ આપવા જવું પડે. વોટ આપવાને લઈને એ વાત એવી સમજો, બરાબર, કે ભાઈ તમારા ઉમેદવાર યોગ્ય નથી હોતા, અથવા તમે તમારી રીતે વિચારો કયો પાર્ટીનો ઉમેદવાર યોગ્ય છે, એ રીતે આપો. ન આપો છેલ્લે નોટામાં, પણ એટલીસ્ટ વોટ આપો, બરાબર, કે જેથી ખ્યાલ આવે કે લોકોનું પાર્ટિસિપેશન કેટલું છે. બરાબર, લોકશાહી ત્યારે લોકશાહી છે જ્યારે લોકોનું પાર્ટિસિપેશન એમાં જ છે, બરાબર. અધરવાઇઝ એ લોકશાહી રહેશે નહીં. રિફોર્મની તમારે જો આવશ્યકતા હોય તો એટલીસ્ટ વોટ કરવા જાઓ, બરાબર. વોટ ગમે ને વોટ આપો, પણ વોટ કરવા જાઓ. હવે અહીંયા એક ડિસ્કશન આપેલી છે, હાલાકી એ ડિસ્કશન ચર્ચા માટે જ યોગ્ય છે, બરાબર. આની ઉપર કોઈ ઇમ્પ્લિમેન્ટેશન થવાનું નથી. ચર્ચા છે શું? તમને ખ્યાલ હશે કે હોસ્પિટલની અંદર જે ઓપરેશનની પ્રાઇસ હોય છે, બરાબર, બહુ હાઈ હોય છે. હાલાકી એટલી બધી પ્રાઇસ હોતી નથી. કમ્પેરિઝન કોની કરી છે? કમ્પેરિઝન કરી છે ગવર્મેન્ટ હોસ્પિટલ ખર્ચ એન્ડ એવરેજ પ્રાઇવેટ હોસ્પિટલ ખર્ચ. જે સર્જરી, બરાબર, ગવર્મેન્ટમાં 10,000માં થાય છે અને પ્રાઇવેટમાં 30 થી લઈને 1,40,000 સુધી થાય છે, બરાબર. એક જ સર્જરી જે ગવર્મેન્ટ હોસ્પિટલમાં 10,000માં થાય છે અથવા ફ્રીમાં થાય છે, એની એ વસ્તુ પ્રાઇવેટમાં 30 થી લઈને 1,40,000 સુધી થાય છે. પ્રાઇવેટ સેક્ટરમાં કોઈ લિમિટેશન હોતી નથી. તો આના માટે હવે એક રિફોર્મની અહીંયા ડિમાન્ડ કરી છે. રિફોર્મની ડિમાન્ડ કેવી રીતે? અને આ પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન છે, બરાબર. સુપ્રીમ કોર્ટે મતલબ સુપ્રીમ કોર્ટ આદેશ કરે કોને? પાર્લામેન્ટ. ભાઈ તમે આના માટે કંઈક કરો. ભાઈ પ્રાઇવેટ સેક્ટરમાં પર્ટિક્યુલરલી કોઈ સર્જરી હોય, બરાબર, તો એની ખર્ચ આનાથી વધારે તમે લઈ શકો નહીં. એ પણ આ કન્ડિશન, એટલી કન્ડિશન હોય તો આનાથી તમે વધારે ખર્ચ લઈ શકો નહીં. આનાથી શું થશે? એવા સામાન્ય લોકો પણ જો એ બીમારીથી ગ્રસિત હશે તો એ એનો લાભ લઈ શકશે. એના માટેની અહીંયા વ્યવસ્થાની વાત કરી છે. અને પ્રાઇવેટ સેક્ટરની અંદર હોસ્પિટલ બિલ જે છે, બરાબર, એ બહુ હેવી હોય છે. ખાસ કરીને સિટી એરિયાની અંદર જો એ ટોપ ક્લાસ હોસ્પિટલ છે, બરાબર, તો જે સામાન્ય બીમારી 2,000 કે 3,000 કે 5,000માં જે સર્જરી થઈ શકતી હોય એની કોસ્ટિંગ 1,00,000 રૂપિયા હોય છે. હવે એક ટોપિક થઈ ગયો કે ભાઈ ગવર્મેન્ટ અથવા ટ્રસ્ટ બેઝ જે હોસ્પિટલ હોય, ગુજરાતમાં તો ઘણી બધી ફ્રી હોસ્પિટલ છે, બરાબર, પણ અને પ્રાઇવેટ હોસ્પિટલ ખર્ચાલય છે. પણ કમ્પેરેટિવ ઇન્ટરનેશનલી જોવો તો પણ ઇન્ડિયાનું જે સર્જરી વાળું જે આખું સ્ટ્રક્ચર છે એ સસ્તું છે. તમે જોજો, આપણા પોલિટિશિયન ઇલાજ માટે વિદેશ જશે, પણ વિદેશથી ઘણા બધા એવા લોકો જે નથી, વિદેશની હોસ્પિટલ સિસ્ટમ એક્સેપ્ટ નથી કરી શકતા, એ લોકો ભારત આવે છે ટ્રીટમેન્ટ માટે, કારણ કે ભારતમાં સસ્તું થાય છે. સસ્તું બે રીતે થાય છે. માની લો કોઈ સર્જરીની પ્રાઇસ ભારતમાં 1.5 લાખ રૂપિયા જ છે, બરાબર, તો આપણે એને ડોલરમાં કન્વર્ટ કરશું, બરાબર, આપણે એને ડોલરમાં કન્વર્ટ કરશું તો એ સામાન્ય થઈ જશે, બરાબર. એવું માની લઈએ કે જે $2,000 સર્જરી હશે, બરાબર, $2,000 સર્જરી હશે અહીંયા ભારતમાં, તો ત્યાં મિનિમમ મોર ધેન 15 to 20,000 ની આજુબાજુ છે, મતલબ 10 ગણું વધારે છે. અને ભારતીય ડોક્ટરો ઉપર એમને એટલો ભરોસો છે, બરાબર. ઘણી બધી હોસ્પિટલ છે. તો હોસ્પિટલ વાળો ટોપિક અહીંયા જેટલી પણ ચર્ચા થાય, હોસ્પિટલ પછી મેડિસિન પ્રાઇસ, આ બધી જે ફાર્મા બેકગ્રાઉન્ડ અને જે ડોક્ટર બેકગ્રાઉન્ડના વિદ્યાર્થીઓ છે જેનું ક્વોલિફિકેશન મેડિકલ છે, બરાબર, એ વિદ્યાર્થીઓ માટે ઇન્ટરવ્યુ પોઈન્ટ ઓફ વ્યૂ આ બધું એક ડિસ્કશનનો મેટર છે, બરાબર. અહીંયા આપેલું છે નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇઝિંગને લઈને સમસ્યા છે કે ભાઈ તમે 20-30% ડિસ્કાઉન્ટ પછી 70-80% ડિસ્કાઉન્ટ મેડિસિન વેચો છો,
તો એ મેડિસિન ઉપર એટલી મોટી પ્રાઇસ છાપવાની પરમિશન એને આપી શકો. સામાન્ય રીતે પ્રોફિટનો નિયમ જે હોય છે એ હોય છે 10 to 20%, ડિપેન્ડ ઓન કન્ડિશન. ડિપેન્ડ ઓન કન્ડિશન, એનાથી વધારે કરી શકતા હોતા નથી. હાલાકી આનું પણ મેં તમને જસ્ટિફિકેશન આપ્યું છે કે કોઈ પણ કંપની, બરાબર, જે નવી મેડિસિન શોધે છે એ નવી મેડિસિન શોધવા માટે એ ઘણા વર્ષો સુધી એની પાછળ ખર્ચ કરે છે R&Dમાં, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ. તો ખર્ચ પૂરો થાય એના માટે એને પેટન્ટ આપવામાં આવે, અને ત્યાં સુધી પેટેન્ટેડ હોય ત્યાં સુધી પ્રાઇસ એની કંપની નક્કી કરે. પછી શું થાય, પછી પેટન્ટ પૂરી થઈ જાય તો પ્રાઇસ એ જ રહે, બરાબર, પણ એની એકચ્યુઅલી જે કોસ્ટ ઓફ મેન્યુફેક્ચરિંગ એ તો બહુ લો. અને આની અંદર એક તમારી પાસે પણ ઓપ્શન રહેશે હંમેશા, બરાબર. એટલા માટે તમે જો ડોક્ટરોને એક સલાહ હું શા માટે કહું છું આ વસ્તુ ઇમ્પ્લિમેન્ટ નહીં થાય, કારણ કે જો ઘણા બધા નિયમ છે જે અત્યારે ચેન્જ થઈ ગયા છે પણ ગ્રાઉન્ડ લેવલ ઉપર ઇમ્પ્લિમેન્ટ નથી. જેમ કે કોઈ પણ ડોક્ટર બ્રાન્ડ નેમ લખી શકશે નહીં. બ્રાન્ડ નેમનો મતલબ થાય ડોક્ટર જે મોલિક્યુલ હોય એ લખી કે, જેમ કે ડોક્ટર લખી શકે પેરાસિટામોલ 500 mg, બરાબર. આને કહેવાય જે મેડિસિન છે, એક્ટિવ ફાર્માસ્યુટિક ઇન્ગ્રેડિયન્ટ છે એ. હવે આમાં તમારે જે પેરાસિટામોલ 500 mg 1 રૂપિયા વાળી એક આવતી એવી લેવી તોય ભલે, અને એક 10 રૂપિયાની આવતી એવી લેવી તોય ભલે. તમારી ચોઈસ, બરાબર, તમારી ચોઈસ. તમે જે પણ મેડિકલ શોપ પર જઈને તમે ડિમાન્ડ કરી શકો. એની જગ્યાએ ડોક્ટર શું કરશે, ડોક્ટર લખશે બ્રાન્ડેડ કંપનીની, બરાબર, એટલે બ્રાન્ડ લખવાની ના પડે છે. બીજું, ડોક્ટરને કમ્પલસરી કેપિટલ લેટર, બરાબર, અથવા સુવાચ્ય અક્ષરે લખવાની કરી છે. આમાં એવું છે મેડિકલ સાથે સાડીદાટ વાળી જે છે, બરાબર, એને તોડવા માટે. અને બીજું, આ ઇમ્પ્લિમેન્ટ એટલે નથી થતું કારણ કે ઘણી બધી મોટી કંપનીઓ છે ડોક્ટરને કોઈ પણ પ્રકારના ગિફ્ટ આર્ટિકલ અને બીજું કંઈ પણ વસ્તુ ના આપે. એના માટે ઘણા બધા નિયમ બન્યા છે, પણ ગ્રાઉન્ડ લેવલે એનું કોઈ પણ ઇમ્પ્લિમેન્ટેશન નથી. તો આ વાત થઈ ગઈ મેડિકલ ફિલ્ડ, બરાબર. હવે વાત કરીએ, જો તમારી હોબી બેડમિન્ટન છે, બરાબર, મેલ ફિમેલ ગમે તો તમારા માટે કામનું છે, બરાબર. અધરવાઇઝ તમે એને સ્કીપ કરી શકો છો. તમારે ડિટેલ એપ્લિકેશન ફોર્મમાં તમારી હોબી લખવાની છે, બરાબર. તમારી હોબીની અંદર જે પણ હોબી હોય, સ્પોર્ટ્સ હોય એક સ્પોર્ટ્સમાં લખવાની રહેશે, એક નોર્મલ હોબી લખવાની રહેશે. તો તમારી જે પણ હોબી હોય એની બધી ડિટેલ તમારી પાસે હોવી પડે, એટલીસ્ટ પ્રાઇમરી ડિટેલ તો હોવી પડે. મતલબ લખવા ખાતર લખવા નથી, કારણ કે તમને બેઝિક 2-3 સવાલ પૂછે, બરાબર, એના ઠીકઠાક જવાબ તમારે આપવા પડશે. સારા આપવા પડે એવું કંઈ જરૂરી નથી, પણ આપવા પડશે ઈમાનદારી વાળા. ઓકે, એમાં મતલબ નિષ્ણાંત જેવા નહીં, ભલે સવાલ ગમે એટલા અઘરા પૂછે, બરાબર, તમારે તમારી રીતે જવાબ આપી શકો છો. અહીંયા જે પોટ્રી ઇન્ડસ્ટ્રી છે એને લઈને H5N1 વાયરસની જે ઝપેટમાં આવી શકે છે એને લઈને રિફોર્મની અહીંયા વાત કરેલી છે, બરાબર. પોટ્રી ઇન્ડસ્ટ્રી ઘણી વખતથી ચર્ચાનો એક વિષય રહ્યો છે. હાલાકી આની અંદર રિફોર્મ કરવા માટે ઘણું બધું સ્ટ્રક્ચરલ ચેન્જીસ કરવા પડશે, પણ કરવા જરૂરી છે. આની અંદર સૌથી વધારે જે અગત્યની બાબત છે એ છે પ્રિવેન્શન ઓફ ક્રુએલિટી ટુ એનિમલ, બરાબર, એક્ટ 1960. આના અંતર્ગત ઘણા બધા લોકો પોટ્રીમાં, મતલબ પોટ્રી ફાર્મ જે હોય તો એની અંદર હરણફરણ થવું પડે, મરઘીઓને ફરી શકે એવું, એને બદલે એને કેજમાં પૂરીને સતત એની મતલબ વેક્સિન કે દવાઓ આપીને એની જે એગ આપવાની કેપેસિટી છે, બરાબર, એ વધારવામાં આવે, બરાબર. એના મેક્સિમમ લાભ લેવામાં આવે. એની બોડી સારી હોતી નથી, બાદમાં ચિકન તરીકે પણ એની સેલ કરવામાં આવે. હવે દવાથી મોટું કરેલું ચિકન હોય એ પણ હ્યુમન ખાશે, બરાબર. તો બાયો એક્યુમ્યુલેશન, બરાબર, જે દવાનો ડોઝ એની અંદર હશે એ કોના સુધી પહોંચે, હ્યુમન સુધી પહોંચે. હ્યુમનમાં કેન્સર અને બીજી બધી અસરો થશે. અને અહીંયા એને જોડેલું છે જે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ છે. આખો ટોપિક જે છે એ સાયન્સ ઇન ટેક અને એન્વાયરમેન્ટ એન્ડ ઇકોલોજી GS પેપર 3 કવર થશે, પૂછાય તો, અધરવાઇઝ. હવે આની પહેલા આપણે ડાયરેક્ટ ટેક્સ અને ઇનડાયરેક્ટ ટેક્સની એક ડેટા જોઈ હતી ફ્રન્ટ ન્યૂઝ ઉપર. એનું ડિટેલ ડિસ્કશન આવેલું છે, બરાબર, ડિટેલ ડિસ્કશન આવેલું છે. ઇન્કમ ટેક્સ વાળા જે ટોપિક છે એની અંદર આપણે ઘણી ચર્ચા કરી હતી. પ્લસ આપણું જે બજેટ છે, બસ તમે કરંટ અફેર જૂનું યાદ હોય તો ફેબ્રુઆરી 2 ફેબ્રુઆરી અને 3 ફેબ્રુઆરી, બરાબર, 2024 એના રેકોર્ડિંગ ઓલરેડી અવેલેબલ છે, જેમાં આપણે બજેટની વાત કરી છે. એમાં ડાયરેક્ટ ટેક્સ, ઇનડાયરેક્ટ ટેક્સ સ્ટ્રક્ચર અને સરકારનું જે બજેટ એસ્ટિમેશન છે એ બધી ઇન્ફોર્મેશનની આપણે ઓલરેડી ચર્ચા કરેલી છે. હવે તમે અહીંયા જો સૌથી પહેલા જે કોર્પોરેટ ટેક્સ છે એ ઘટતો જાય છે. 2010 પછી જુઓ તો કોર્પોરેટ ટેક્સ ઘટતો જાય છે, બરાબર, અને પર્સનલ ઇન્કમ ટેક્સ છે વધતો જાય છે. તો પહેલા આ ડેટાને સમજો. મતલબ ઘણા સમય પહેલા, બરાબર, જે આ તો અહીંયા રિફોર્મ, આ તો અહીંયા વચ્ચે તો રિસેશન એવું હતું, પણ મેં તમને વાત કરી હતું સૌથી પહેલા ટેક્સ ટેરરિઝમનો કોન્સેપ્ટ હતો. ટેક્સ ટેરરિઝમ એટલે શું કે ભાઈ જે બિઝનેસ કરે છે, બરાબર, કોર્પોરેટ ટેક્સ મતલબમાં બિઝનેસ, ધંધાદારીઓનો ટેક્સ. બિઝનેસ ટેક્સ 30% હતો
બરાબર, ઓફિશિયલ અને અનઓફિશિયલ 40% જેવો છે. તો ઓફિશિયલ અને અનઓફિશિયલની જે ચર્ચા છે એ રીતે સમજો. ઘણી બધી પોલિટિકલ પાર્ટી ઘણા બધા મોટા મોટા બિઝનેસમેન પાસે ફંડિંગ માંગતી હોય છે, બરાબર. એ ફંડિંગ એ ક્યાંય દેખાડી શકતા હોતા નથી, કારણ કે બ્લેકમાં આપે. તો આ રીતે ટેક્સ ટેરરિઝમ હતું ભારતમાં, બરાબર, મોટી કોર્પોરેટ કંપની, ઇન્ડિયન કે ફોરેન બધી કંપની માટે. તો આને ઘટાડીને અત્યારે 21% સુધી, અને ઘણી બધી નામી કંપની છે એનો ટેક્સ 19% સુધી કોર્પોરેટ ટેક્સ આપણે કરી દીધો છે. એના લીધે તમે જો કોર્પોરેટ ટેક્સમાં સતત ઘટાડો થાય છે. કોર્પોરેટ ટેક્સમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. એક મુખ્ય કારણ આ. પછી તમે અહીંયા જુઓ, ચાર્ટ 2 જે તમને બતાવે છે, એ ચાર્ટ 2 માં તમને બતાવે છે ઇનડાયરેક્ટ ટેક્સ અને ડાયરેક્ટ ટેક્સ. ઇનડાયરેક્ટ ટેક્સ અને ડાયરેક્ટ ટેક્સ ફરીથી એકવાર તમને ડેફિનેશન સમજાવીને હું પછી એના ડેટા તમારી સાથે એનાલિસિસ કરું. ડાયરેક્ટ ટેક્સ મતલબમાં પર્સનલ ટેક્સ અને કોર્પોરેટ ટેક્સ, બરાબર, એને કહેવાય છે ડાયરેક્ટ ટેક્સ. મતલબમાં પર્સન ટેક્સ, બરાબર. પર્સન ટેક્સ પર્સનની આવક પ્રમાણે ટેક્સ લાગે છે. પર્સનની આવક પ્રમાણે શું લાગે છે? ટેક્સ લાગે છે. તો આ જે ઇન્કમ ટેક્સ હોય છે, બરાબર, ઇન્કમ ટેક્સ જે હોય છે, ઇન્કમ ટેક્સ જે છે એને પ્રોગ્રેસિવ ટેક્સ માનવામાં આવે છે. ડાયરેક્ટ ટેક્સ, ઇન્કમ ટેક્સ પ્રોગ્રેસિવ ટેક્સ માનવામાં આવે છે. પ્રોગ્રેસિવ ટેક્સ કેમ માનવામાં આવે? કે જે વ્યક્તિ જેટલું કમાશે, બરાબર, જે વ્યક્તિ જેટલું કમાશે એને એટલો જ ટેક્સ આપવો પડશે. જેમ કે કોઈ વ્યક્તિ 2 લાખ રૂપિયા કમાય છે તો એને 2 લાખ ઉપર ટેક્સ આપવો પડશે. કોઈ 5 લાખ કમાય છે તો એને 5 લાખ ઉપર ટેક્સ આપવો પડશે. કોઈ 10 લાખ કમાય છે તો 10 લાખ ઉપર ટેક્સ આપવો પડશે, બરાબર. અને જે ઇનડાયરેક્ટ ટેક્સ છે એને રેગ્રેસિવ ટેક્સ કહેવાય છે. ઇનડાયરેક્ટ ટેક્સ એટલે આપણે પર્સનલ નથી ભરતા, આપણે જે વસ્તુઓ ખરીદીએ છીએ એમાં આપણે ટેક્સ કરીએ છીએ, આપણા વતી એ ટેક્સ સરકારમાં કંપની અથવા જે પણ રિટેલર હોય છે એ ભરતા હોય છે. હવે તમે જો આ ટેક્સમાં વધારો થાય છે, આ ટેક્સમાં વધારો થાય, આને રેગ્રેસિવ ટેક્સ કહેવાય છે. રેગ્રેસિવ ટેક્સ કઈ રીતે? કે આની આ કેવું છે, જો આમાં ઇક્વાલિટી, આમાં કેવું છે કે જે જેટલું કમાય છે, બરાબર, જે જેટલું કમાય છે એના પ્રમાણે એને ટેક્સ ભરવાનો છે, એટલે આને પ્રોગ્રેસિવ ટેક્સ કહેવાય. તમે જો પ્રોગ્રેસિવ ટેક્સમાં ઘટાડો થાય છે, બરાબર, પ્રોગ્રેસિવ ટેક્સમાં ઘટાડો થાય. ઇનડાયરેક્ટ ટેક્સ એટલે કેવું? એ અમીર ગરીબ કોઈ પણ વસ્તુ જોવે નહીં. હકીકત આ પ્રોગ્રેસિવ ટેક્સ એટલે કહેવાય કે અમીર હોય એને વધારે ટેક્સ ભરવો પડે, ગરીબ હોય એને ટેક્સમાં છૂટ મળે, બરાબર. મતલબ એની આવક ઓછી છે તો એની પાસેથી આપણે ટેક્સ લેવાની કોઈ જરૂર નથી, એ વ્યવસ્થા. ઇનડાયરેક્ટ ટેક્સમાં કેવું થશે કે તમે અમીર હોવ કે ગરીબ હો, મતલબ તમારે ફાટેલા કપડા હોય કે તમે છૂટમાં પહેરીને રખડતા, ગમે એવું, બંનેની પાસેથી સમાન પૈસા લેશે. જરાક ધ્યાનથી સમજજો, હું આને જીએસટી સાથે છેલ્લે જોડી શકે. જીએસટી વાળો પણ ટોપિક પૂછાય, બરાબર. જીએસટી ની ખામીઓ શું છે તેમાં તમે આ વસ્તુ લખી છે. ઇનડાયરેક્ટ ટેક્સ જે છે, બરાબર, ઇનડાયરેક્ટ એનો હમણાંનો રિલેશન આપણે આના જે થર્ડ ચાર્ટ છે એની સાથે જોઈશું. ઇનડાયરેક્ટ ટેક્સ છે મતલબ તમે જે ડેલી જે વસ્તુ ખરીદો છો એની અંદર તમે જે ટેક્સ ભરો છો, બરાબર. ડેલી વસ્તુમાં યાદ રાખજો, મેન્યુફેક્ચરિંગ વાળું આપણે જોશું. ઇકોનોમીનો ટોપિક થશે જીએસ પેપર 3 માટે. ડાયરેક્ટ જીએસટી ને ઇન્કમ ટેક્સ બધું આવે છે. તો તમે ડેલી જે વસ્તુ ખરીદો છો એ દરેકે દરેક વસ્તુની અંદર શું હશે? દરેકે દરેક વસ્તુની અંદર તો તમે પૈસા આપો છો. હવે આની અંદર સરકાર જેટલો ટેક્સ નાખશે એટલા પૈસામાં વધારો થશે. 5%, 12%, 18%, 23%, બરાબર. જેટલો ટેક્સ વધશે એટલે એની પ્રાઇસ વધશે. તો માની લો આ ટેક્સ ન વધતો તો તમારા આની જે પણ પ્રાઇસ થતી હોય તે ઘટી જાય. આપણે એવું માની લઈએ અત્યારે કોઈ વસ્તુ 10,000 રૂપિયાની તમે ખરીદો છો અને એની અંદર 18% શું છે? જીએસટી છે. તો 1,800 રૂપિયા તમે ટેક્સ ભર્યો હશે. હવે આ નો વધતો આ વસ્તુ માત્ર, બરાબર, આ વસ્તુ તમને માત્ર 8,200 ની પડે. તો તમારા એક આવકના જે પૈસા છે એ બચત બચાવવા જોઈએ એવું કહેતો નથી, પણ એટલી સરકાર આમાં ધ્યાન રાખે, બરાબર, કે જે પણ મિડલ ક્લાસ ફેમિલી હોય એ વસ્તુ જે જતું એ વસ્તુની પ્રાઇસ એટલી કંટ્રોલ કરે, કારણ પ્રાઇસ નીચે લાવવા માટે મહેનત કરે, બરાબર. ટેક્સ ના લે એવું તો શક્ય જ નથી. ટેક્સ લેવો જોઈએ, બરાબર. ટેક્સ ઉપર જ સરકાર ચાલતી, દેશ ટેક્સ ઉપર જ ચાલતો, બરાબર. આપણી ડેવલપમેન્ટ ટેક્સ ઉપર જ થાય છે, પણ એ ટેક્સ એવો હોવો પડે કે જેથી જસ્ટિફાઈ થઈ જાય. આ ડેટામાં એક જ વસ્તુને હાઇલાઇટ કરવામાં આવે છે કે ભાઈ જે ભારત દેશના, બરાબર, જે ટોપ રિચેસ્ટ પર્સન છે એ ટેક્સ કોન્ટ્રીબ્યુશનમાં ઓછું કોન્ટ્રીબ્યુટ કરે છે કમ્પેરેટિવલી મિડલ ક્લાસ. એમને આપણે અહીંયા જોઈએ. અને ઇનઇક્વાલિટી, આપણે તમે કોઈ ટોપિકમાં ઇન્કમ ઇનઇક્વાલિટી, વેલ્થ ઇનઇક્વાલિટી બતાવ્યું છે કે ભારતના 1%, બરાબર, ભારતના 1% ભારતની 22% ઇન્કમ ધરાવે છે, બરાબર. 1% 22% ઇન્કમ ધરાવે છે. અને વેલ્થની વાત કરીએ તો ભારતના 1% લોકો પાસે ભારતની 40% સંપત્તિ છે. આ ઇન્કમ ઇનઇક્વાલિટીની ચરમસીમામાંનું એક ઉદાહરણ છે, બરાબર, કે ઇનઇક્વાલિટી કેટલી. અને જો આ રીતે વધ્યા કરશે, બરાબર, તો હાલત ખરાબ થાય.
સિવિલ વોર થવાનું, ગ્રહ વિદ્રોહ થવાનું એક મુખ્ય કારણ ઇકોનોમી છે, બરાબર. જેટલા પણ અત્યાર સુધી વિદ્રોહ થયા છે, બરાબર, સિવિલ વોર મતલબમાં આંતરિક વિદ્રોહ, સરકાર સામે હોય કે ધનિક વ્યક્તિઓ સામે, બરાબર. ઇવન આપણે નક્સલવાદી પણ જોશું, નક્સલિઝમ જોશું, એનું ઉદ્ગમ આવી રીતે વેલ્થ ઉપરથી થયું કે ગરીબ એટલા ગરીબ થઈ ગયા, ગરીબનું એટલું શોષણ થયું, બરાબર, કે એની પાસે હથિયાર ઉપાડવા સિવાય બીજો કોઈ ઓપ્શન રહ્યો હતો નહીં, અને એનું પરિણામ આજે આપણે ભોગવીએ છીએ. તો આ બાબત થઈ ગઈ. હવે અહીંયા તમે જો થર્ડ ચાર્ટની અંદર, હવે અહીંયા તમે જો ટેક્સ પેયરના ડેટા આપ્યા છે. 1 થી 5 લાખ જે કમાય છે એ ટેક્સમાં કેટલા પૈસા આપે છે, બરાબર. તમે અહીંયા જો ટેક્સ અહીંયા આપે છે 17% ટેક્સ અહીંયા. પછી 5 થી જે 10 લાખ કમાય છે, બરાબર, એ કેટલા, તો એ નિયર અબાઉટ 32% છે. આ 53. તમે આ લમસમ ડેટા યાદ રાખીએ, પરફેક્ટ ડેટા યાદ રાખવાની કંઈ જરૂરી નથી, બરાબર. લમસમ ડેટા હોય છે, પણ આ ડેટા તમે યાદ રાખીએ છો, બરાબર. ઓથેન્ટિકેશન સોર્સ વાળા હોય છે. હિન્દુમાં ઘણી વખત ઘણા જે ડેટા આવતા હોય ડેટા કામના હોય છે, બરાબર. થિયરી બધા જ લખવાના છે, ઇનઇક્વાલિટી છે બધા લખવાના છે, પણ કેટલી, બરાબર. તો અહીંયા કન્ટ્રી વાઇઝ આપેલી છે, કન્ટ્રી વાઇઝ આપેલી છે, અહીંયા ઇન્કમ વાઇઝ આપેલી. તો તમે જો 1 થી 10 લાખ કમાતા જે લોકો છે, આ લોકોમાં કોણ આવે, તો મિડલ ક્લાસ આવે, સેલરી પર્સન આવે, બરાબર, ગવર્મેન્ટ અને પ્રાઇવેટ કોર્પોરેટ બધા, અને આની સિવાયના સામાન્ય તમામ લોકો, બરાબર, સામાન્ય તમામ લોકો કે જે એની ઇન્કમ ઓછી હશે, એ ઓછી ઇન્કમમાં પણ એ રેગ્યુલર ટેક્સ પે કરે છે. હવે તમે જો 10 લાખથી વધારે અને જે 50 લાખથી વધારે કમાય છે, બરાબર, 50 લાખથી જે વધારે કમાય છે, તો એના 0.8% છે. હવે અહીંયાથી ક્વેશ્ચન બનવાના ચાન્સ શું છે કે ભાઈ કોર્પોરેટ ટેક્સ વધારવો જોઈએ કે ઘટાડવો જોઈએ, તમે શું માનો છો? એક ક્વેશ્ચન આ થશે. એક ક્વેશ્ચન થશે જીએસટી સાથે જોડો કે ભાઈ આ ઇનડાયરેક્ટ ટેક્સમાં સરકાર સતત રેવન્યુ કરે છે, રેકોર્ડ બ્રેક રેવન્યુ કરે છે, તો હકીકતે આ કોના ભોગે પૈસા આવે છે, તો મિડલ ક્લાસ અને પુઅર. કારણ કે કન્ઝ્યુમર જે છે, બરાબર, આ પૈસા વધારે ઇનડાયરેક્ટ ટેક્સમાં વધારે પૈસા મતલબ એવો છે કે મિડલ ક્લાસની ઇન્કમ, બરાબર, મિડલ ક્લાસની જે ઇન્કમ જે છે, બરાબર, એનો મોટા ભાગનો હિસ્સો ટેક્સ ભરવામાં જતો રહે છે. આની માટે રિફોર્મ કરી શકે છે ભવિષ્યમાં. તમે કદાચ જો ઇકોનોમિકલ બેકગ્રાઉન્ડથી છો અને ઇન્ટરવ્યુમાં તમને સવાલ પૂછીએ કે છે કે અથવા ભવિષ્યમાં તમને પણ કામ મળશે કે ભાઈ જીએસટી જે છે 5, 12 અને 18 ને 28 આપણે જે બનાવી દીધું છે બનાવી દીધું છે, પણ આપણે મિડલ ક્લાસ મતલબ આપણે કાયદેસર છૂટ આપીએ કે ભાઈ તમે જો એવા ગ્રુપની અંદરથી આવો છો, બેરોજગાર છો, અથવા તમારી ઇન્કમ ઓછી છે, અથવા ફેમિલી મેમ્બર વધારે છે, તો તમને આ ટેક્સમાંથી છૂટ કઈ રીતે મળે, આપણે એ વ્યવસ્થા કઈ રીતે કરી શકીએ છીએ, એના માટેની વ્યવસ્થા કરવામાં આવશે. મતલબ ભરવાનું તો છે જ તે, કારણ કે પ્રાઇસ કે તમારી માટે અલગથી છાપશે નહીં, પણ તમે ભર્યું છે તો એ તમને રિફંડ કરે કોઈને કોઈ વ્યવસ્થા છે. હવે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરનો જમાનો છે, તો આની લિમિટેશન નથી આ ક્વેશ્ચનની, બરાબર, કઈ રીતે પૂછી શકે. અને એવી લિમિટેશન નથી, ડેટાનો તમે પણ બહુ સારી રીતે ઉપયોગ કરી શકો છો. ઘણી વખત આપણે કોર્પોરેટ ટેક્સ વધારે છે એની બાબતો પણ ચર્ચા કરવી પડશે, કારણ કે જો ટેક્સ ટેરરિઝમ જેટલું હશે ને એટલું ટેક્સ ઇવેશન થશે. ટેક્સ ઇવેશન મતલબમાં ટેક્સની ચોરી. આપણે ડાયરેક્ટ ટેક્સ અને ઇનડાયરેક્ટ ટેક્સમાં મેં તમારી સાથે વાત કરી હતી, બરાબર, કે ડાયરેક્ટ ટેક્સ વધારે ના ભરવો પડે એના માટેની બારીઓ શોધવામાં આવે, ટેક્સની ચોરી કરવામાં આવે. તો એ ક્યારે કરવામાં આવે? એક આવે પ્રોગ્રેસિવ ટેક્સ એટલા માટે કે એ ટેક્સના દાયરા તમે એવા રાખો કે બધા હસી ખુશીથી ટેક્સ ભરે, તો ટેક્સ કલેક્શન આપોઆપ વધે. હવે આમાં શું થાય, એટલું બધો ટેક્સ હોય કે લોકો ટેક્સ ચોરી કરવા લાગે, બરાબર, અને એને લીધે સરકારની જે રેવન્યુ થવી પડે ટેક્સમાં એ ન થાય, અને સરકારે ટેક્સના સ્લેબ વધારવા પડે. તમે જુઓ તો છેલ્લા ઘણા સમયથી ટેક્સના સ્લેબ છે વધ્યા નથી. એનું કારણ છે શું, કે ટેક્સ કલેક્શન થાય છે, ધારણા મુજબનું ટેક્સ કલેક્શન થાય છે. હવે અનક્લાસ ફોરેસ્ટ મિસિંગની ડિસ્કશન છે એક શોર્ટ લાઈનમાં. ત્યાંની પહેલા આપણે ચર્ચા કરી હતી કે ભાઈ ભારતમાં જેટલા પણ એરિયા છે, બરાબર, દરેકે દરેક એરિયાને એક પ્રોટેક્શન આપેલું નથી, બરાબર. મોસ્ટ ઓફ કેસમાં ઘણા બધા એવા એનિમલ છે જે શેડ્યુલ 1માં છે કે એમાં છે, બરાબર, એના પણ જે ફોરેસ્ટ એરિયા છે આપણે એને પ્રોપર પ્રોટેક્શન આપી શકીએ નથી. એના ઘણા બધા કારણો છે, બરાબર. પ્રોટેક્ટેડ એરિયા આપવા માટે ત્યાં પર્ટિક્યુલર સ્ટાફ, પછી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બરાબર, બાઉન્ડ્રી, પછી બફર ઝોન અને કોર ઝોન, આ રીતે ડેવલપ કરવા માટે ખર્ચ થાય છે. સરકાર એ ખર્ચ પરવડે, બરાબર. મોસ્ટ ઓફ કેસમાં આ રીતની જે બાબત હોય એમાં સ્ટેટ અને સેન્ટ્રલ ગવર્મેન્ટ, બરાબર, બે હાથ ઊંચા કરે ખર્ચા હિસાબે, મેન્ટેનન્સ હિસાબે. એને લીધે થઈને એનિમલની જે લાઈફ છે એ ખતરામાં આવે છે. ઘણી બધી બાબતો એવી હશે, બરાબર, તમારે એ બેલેન્સ કરીને આન્સરમાં લખવાની હશે મેન્સમાં. ડાયરેક્ટ જે ધ હિન્દુ વાળા છે ને એકદમ ટ્રાન્સપરન્ટ લખે,
આટલું ટ્રાન્સપરન્ટ તમારે તમારા જવાબમાં લખવાનું નથી. ઘણી બાબત, કારણ કે ઘણી વખત ક્રિટિસિઝમ ધ હિન્દુ ઘણી પોલિસી અને ઘણી બધી એવી ઇન્ફોર્મેશન હશે, તમે ખાસ કરીને બજેટ વાળો સેશન ગણો તો ટીકા ટિપ્પણી કરેલી હશે કોને, ધ હિન્દુએ, પણ આપણે એવી બેઠે બેઠી ટીકા ટિપ્પણી કરી શકતા હોતા નથી. આપણે બેલેન્સ કરીને આન્સર લખવાનો હોય છે. જમ્મુ કાશ્મીરને લઈને અહીંયા પોલિટિકલ ડિસ્કશન અહીંયા આપેલી છે, બરાબર. પીડીપી પાર્ટી જે છે, બરાબર, એના જે પ્રેસિડેન્ટ છે, બરાબર, મહેબૂબા મુફ્તી. તો તમે એનું નામ સાંભળેલું છે. પીડીપી સાથે કોંગ્રેસ, પીડીપી સાથે બીજેપીએ ગઠબંધન કર્યું હતું, સરકાર ચલાવી હતી, પછી ટેકો પાછો ખેંચ્યો હતો, 6 મહિના લોકિંગ પીડીએલ હતો, બાદમાં આપણે આર્ટિકલ 370 દૂર કરી દીધું. આર્ટિકલ 370 વાળા જે ટોપિક છે અને જે જમ્મુ કાશ્મીર વાળો ટોપિક છે, એ બંનેની અંદર પીડીપી પાર્ટીનું નામ આવે છે, બરાબર. હાલમાં રિફોર્મ જે કરવા માટે તૈયારી કરી હતી, આર્ટિકલ 370 રિમૂવ કરી, બરાબર. એના મેક્સિમમ રિફોર્મ હવે કાશ્મીરની અંદર જોવા મળે છે. એવા કોઈ ટોપિક પૂછાય તો તમે આ ઉદાહરણ લખી શકો છો શાંતિથી, બરાબર. લોકલ બોડી ઇલેક્શન ત્યાં, હવે લોકસભા ઇલેક્શન થાય છે, બરાબર. ધીરે ધીરે એ પણ ત્યાં પણ રિફોર્મ જે ભારતના અન્ય ક્ષેત્રોમાં થયા છે એવા છે ત્યાં પણ થશે. સિક્યુરિટી, બરાબર, લોકો આરામથી હરીફરી શકે છે. ટુરિઝમ વધ્યું છે, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરમાં ત્યાંના જે લોકો છે, બરાબર, એને લાભ મળે છે. પ્લસ અટલ ઇનોવેશન, અટલ મિશન, મેક ઇન ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા આધારિત સ્કિલ બેઝ પ્રોગ્રામ, જેમાં સોફ્ટવેર બનાવવાથી લઈને ઘણી બધી બાબત છે જે એ એરિયામાં થઈ શકે. મેન્યુફેક્ચરિંગ નથી થઈ શકતું, ચેલેન્જ છે, હિલી એરિયા છે, બરાબર. અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર કનેક્ટિવિટીના ઇસ્યુ રહે છે, બરાબર. તો એની સિવાયના ગૃહ ઉદ્યોગ, કુટીર ઉદ્યોગ, લઘુ ઉદ્યોગ, પછી જે સોફ્ટવેર વાળું કે ઘરે બેસે વર્ક ફ્રોમ હોમ જે કામ થઈ શકે, બરાબર, આઈટી સેક્ટર વાળું, એ બધું ડેવલપમેન્ટ અત્યારે થઈ રહ્યું છે. એક નાનકડી લિસ્ટ બનાવી રાખવાની, પૂછાય કાશ્મીર વાળો ટોપિક તો તમે આરામથી લખી શકો. હવે અનનેચરલ પોપ્યુલેશન ગ્રોથ આપેલ છે ચીન કુકી જો ટ્રાઇબ્સને લઈને, બરાબર. તો આ ટોપિક યાદ રાખજો. અહીંયા જે નોર્થ ઇસ્ટ વાળો જે રીજન છે, બરાબર, એ ઇન્ટરનલ સિક્યુરિટી માટે અગત્યનો છે. સિક્યુરિટી ફોર્સ પોઈન્ટ ઓફ વ્યૂ પણ અને જનરલ ઇન્ફોર્મેશન પ્રમાણે મોસ્ટ ઓફ કેસમાં જે ઇન્ટરનલ સિક્યુરિટીમાં બોર્ડર વાળા ક્વેશ્ચનમાં, નોર્થ ઇસ્ટ વાળા ક્વેશ્ચનના ઇન્સર્જન્સી વાળા ટોપિકમાં આ ક્વેશ્ચન પૂછાય છે. હવે અહીંયા વાત કરીએ, એક વોર્નિંગ આપેલ છે ઇન્ડિયન ઓશન, બરાબર, એની ગરમી વધે છે. આ મહત્વનો ટોપિક થઈ શકે છે, જે તમે એન્વાયરમેન્ટની અંદર આના ડેટા લખી શકશો. એન્વાયરમેન્ટની અંદર તમે ડેટા લખી શકશો. અહીંયા પેલા ડેટાની વાત કરી છે 1950 થી લઈને 2020 સુધી. તો જે ટેમ્પરેચર છે 1.2 ડિગ્રી જેટલો વધારો થયો છે. પણ અહીંયા એવું કીધું છે કે ભાઈ આવનારા સમયમાં જે મતલબ 2020 થી લઈને 2100, બરાબર, 2100 સુધી, મતલબ આવનારા જે આપણે અત્યારે 2020માં ગણીએ તો જે 2100મો વર્ષ આવશે, બરાબર. એટલે હવે કેટલા વર્ષ બાકી છે? તો 76 જેવા વર્ષ બાકી છે. હજી આપણે 2024 પકડીએ તો, અને એ પણ કાઢી નાખીએ તો 75 જેવા વર્ષ બાકી. તો તમે અહીંયા જુઓ તો આની કમ્પેરિઝનમાં 1.2 અંશ વધ્યો છે, પણ હવે જે વધશે ટેમ્પરેચર એ 1.7 થી લઈને 3.8 હશે. કોનું? ઇન્ડિયન ઓશનનું ટેમ્પરેચર. હવે ઇન્ડિયન ઓશનનું ટેમ્પરેચર વધશે, આના લીધે મુખ્યત્વે 4 સમસ્યા વધી જશે, બરાબર, જે સૌથી ઘાતક હશે. એમાંની પહેલી જે સમસ્યા છે, બરાબર, એ છે રેન પેટર્ન. રેન પેટર્ન, અતિ ભારે વરસાદ આવશે, બરાબર, કારણ કે જેટલી ગરમી પડે, જેટલા ઓશન ગરમ થાય, બરાબર, એટલું પ્રેસિપિટેશન વધે, વરસાદ વધે. બીજું, સાયક્લોન ફોર્મેશનની સ્પીડ હશે એ વધી જશે. સાયક્લોન ફોર્મેશન, બરાબર, સાયક્લોન ફોર્મેશન મતલબ ચક્રવાત જે છે, પેલા ચક્રવાત આવવાની જે ગતિ હતી અને ચક્રવાતના ક્રમ હતા, બંને ઘટે. ગતિ એટલે એની સ્પીડ, અને ક્રમ એટલે પેલા એક વર્ષમાં 2 આવતા, 3 આવતા, હવે એ વધીને 20 કે 30 થઈ જશે, બરાબર. ત્રીજું જે છે, જે અત્યારે આપણે અનુભવ કરીએ છીએ, એમાં વધારો થશે, એ છે હીટ વેવ્સ, બરાબર. બીજું છે એ છે હીટ વેવ્સ, બરાબર. ગરમી બહુ વધી જશે, અસહ્ય ગરમી થઈ જશે, અસહ્ય ગરમી થઈ જશે. એને વાત કરી છે મરાઇન હીટ વેવ્સ, બરાબર. એને અહીંયા વાત કરી છે મરાઇન હીટ વેવની, બરાબર. અને જે ચોથું જે છે, બરાબર, ચોથું જે છે એ છે જે સી લેવલ છે રાઈઝ થશે, બરાબર. એટલે આપણા ઘણા બધા જે કોસ્ટલ રીજન છે, ખાસ કરીને ગુજરાત, એ પાણીની અંદર ગરકાવ થઈ જશે. ઘણા બધા આઇલેન્ડ છે એ લુપ્ત થઈ જશે, બરાબર. ગ્લેશિયલ મેલ્ટ થશે, જેટલું પણ ટેમ્પરેચર વધશે, બરાબર. આની અસર ઇનડાયરેક્ટલી તમામે તમામ ભૂભાગ ઉપર થશે. એટલે ઇન્ડિયન ઓશનમાં ટેમ્પરેચર વધે એટલે ખાલી ભારતની સમસ્યા નથી, અહીંયા જે સમસ્યા છે એ આખા એશિયાની છે, બરાબર, આખા એશિયાની છે.
તો અહીંયા અને બીજી જે ચર્ચા છે અને આ મુખ્ય ચર્ચા આવવાનું જે કારણ જે છે એ છે કે ભાઈ પાકિસ્તાન વાળા જે એરિયા છે એની અંદર જે વરસાદની માત્રા છે બરાબર એ વધી ગઈ, ફ્લડ આવવાની કન્ડિશન થઈ ગઈ. તો એ પણ એક ચિંતાનો વિષય છે કે આ પોસિબલ નથી. આ પોસિબલ બન્યું શા માટે? તો એ છે ગરમીને લીધે. હજી આની પર રિસર્ચ ચાલે છે, હજી આવશે. મતલબ આપણે ચિંતા કરવાની જરૂર નથી. મતલબ એટલીસ્ટ થર્ડ જનરેશન આની અંદર આવશે. અમારી જનરેશન તો નહીં હોય, અમારી પહેલાની નહીં હોય, અમારી પછીની પછી જનરેશન હશે બરાબર. ત્યાં સુધી મતલબ જીવિત રહે. એવરેજ વર્ષ આપણે ગણીએ તો 60 વર્ષ જીવે માણસો. તો અમારી જનરેશન પતી જશે આ બધું જોવા પહેલા. અને જો વધારે આપણે આ રીતે કાર્બન નું ઉત્સર્જન કરશું તો એની વેલાય આવી જાય કે નક્કી નથી. મતલબ આ બધા અનુમાનિત ડેટા હોય સાયન્ટિસ્ટોના. આની પહેલા પણ ઘણા બધા ક્લાઇમેટ ચેન્જને લઈને ડેટા પ્રિડિક્ટ કરવામાં જ આવેલા હતા. 2 સેલ્સિયસ વધારા છે એ બધા સાચા પડ્યા છે. કેનેડા વાળો ઇસ્યુ બરાબર, એની ચર્ચા આપણે ઓલરેડી કરી ચૂક્યા છીએ. બાકી જે ચર્ચા છે એ છે માઇગ્રન્ટ વાળી બરાબર. જનરલ ચર્ચા છે બરાબર. અહીંયા સુધી આની પહેલા જૂના કોઈ ટોપિકમાં આ બધી ટેમ્પરરી ન્યૂઝ છે બરાબર, કામની નથી. કન્ટ્રી વાઇઝ આપણે માટે કામ એક આ કામની વસ્તુ છે ઇન્ફોર્મેશન બરાબર. એ છે શું તો જે G7 કન્ટ્રી છે બરાબર, G7 કન્ટ્રી છે એના જે એનર્જી મિનિસ્ટર છે મળ્યા છે. ખાસ કરીને જે રિન્યુએબલ એનર્જી છે, રિન્યુએબલ એનર્જી છે એને આપણે ફોકસ કરવાની છે. G7 વાળો યાદ રાખજો. G7 મીટિંગ બરાબર, જેની અંદર આપણે જે કોલસાનો ઉપયોગ કરવો છે બરાબર એનો ઓછો કરશું બનતી કોશિશમાં, અને રિન્યુએબલ એનર્જીનો વધારે કરશું. રિન્યુએબલ એનર્જીનો વધારે કરશું. G7 કન્ટ્રીની મીટિંગમાં બરાબર ભારતે પણ પાર્ટિસિપેશન કર્યું હતું. જે બહુ મોટી વાત છે. અહીંયા સુધીના ટોપિકમાં કોઈ ડાઉટ હોય તો પહેલા જણાવો. ડાઉટ કે કોઈ ક્વેશ્ચન હોય તો જણાવો, નહીં તો લેક્ચર અહીંયા વિરામ આપો. જય હિન્દ, વંદે માતરમ.